આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે. ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે 1 વાગ્યે પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આમાં સૌથી વધુ આતંકીઓ માર્યા ગયા છે, જેમાં લશ્કરે તૈયબાના હાઈ વેલ્યુ ટાર્ગેટ હાફિઝ અબ્દુલ મલિકનો સમાવેશ થાય છે. મલિક બુદ્રીદકે સ્થિત મરકઝ તૈયબા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. બીબીસી ઉર્દૂના અહેવાલ મુજબ જૈશ એ મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરે કહ્યું છે કે સુબહાન અલ્લાહ મસ્જિદ પર થયેલા હુમલામાં તેના પરિવારના 10 સભ્યો અને 4 નજીકના સાથીઓ માર્યા ગયા હતા. ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી હતી અને તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આ નામ એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા. દરમિયાન પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાન પોતાનો બચાવ કરી શકે છે, પણ જો ભારત અટકશે તો અમે પણ અટકી જઈશું. પહેલગામ હુમલામાં 15 દિવસ પછી ભારતે પાકિસ્તાનની સણસણતો જવાબ આપ્યો. ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા. આ એ જ સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો. ભારતની એર સ્ટ્રાઇકથી આ વિસ્તાર જાણે ફફડી ઉઠ્યો હતો. લોકો રસ્તા પર આવી ગયા તો ક્યાંક તાત્કાલિક મદ્રેસા ખાલી કરાવાઈ હતી. બીજી તરફ મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તો હોસ્પિટલ પહોંચતા ઇમરજન્સીની વ્યવસ્થા ખોરવાઈ હતી. આતંકિસ્તાનમાં ભારતની શક્તિના પ્રકાશથી થયેલો તાંડવ આ વિડીયોમાં જોઈ શકાય છે. પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક બાદ ગુજરાત એલર્ટ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 3 દિવસ તો ભુજ, કેશોદ, કંડલા, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવાયા છે. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતી ભુજ, જામનગર અને રાજકોટ જતી આવતી બધી ફ્લાઇટ્સ રદ કરાઈ છે. આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષા દળોએ ચેકિંગ વધાર્યું છે. એર ઇન્ડિયાએ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઉત્તર ભારત તરફથી આવતી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢની ફ્લાઇટ રદ કરી છે. સ્પાઇસ જેટે પણ હાલની પરિસ્થિતિના કારણે ઉત્તર ભારતથી ધર્મશાળા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસર સહિતની ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે. ઇન્ડિગોએ એક્સ પર પોસ્ટ કરી કે બદલાતા હવાઈ ક્ષેત્રના વાતાવરણના કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાળા જતી અને આવતી અમારી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. એક સાથે 3 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે. મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં 1 મીમીથી લઈ 7.5 ઇંચ સુધીનો વરસાદ થયો હતો. ભાવનગરના મહુવામાં સતત 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલીના લાઠીમાં 2.5 ઇંચ, સાવરકુંડલામાં 2.25 ઇંચ, લીલિયા અને અમરેલીમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન અને કડાકા સાથે વરસાદના કારણે 2 દિવસમાં 21 લોકોના મોત થયા છે. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 17ના મોત થયા છે, જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ઉત્તર ગુજરાતમાં 3 વ્યક્તિ અને 45 પશુના મોત થયા છે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા છે. જૂનાગઢ શહેરના ઝાંઝરા રોડ પર આજે વહેલી સવારે એક દુર્ઘટના બની હતી. અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ભયંકર આગ ફાટી નીકળતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. મૃતકમાં માતા પુત્રીનો સમાવેશ થાય છે, જ્યારે પિતા સારવાર હેઠળ છે, જેમને ત્યાં લગ્નના 18 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો. આ દુર્ઘટનાની માહિતી મળતી મુજબ શહેરના ઝાંઝરા રોડ પર કોઈ પણ અધિકૃત મંજૂરી વગર જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. ત્યારે જેસીબી ગેસ લાઇનને અડતા અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થયો, આગ લાગી હતી. આ ઘટનામાં હજુ સુધી 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 1 દિવસથી કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો છે. રાત્રિ દરમિયાન સુસવાટા મારતા પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, જેથી વીજ પુરવઠો ખોરવાયો હતો. બપોર બાદ આકાશમાં કાળા વાદળાઓ જોવાયા હતા. વીજળીના કડાકા સાથે કલાકો સુધી વરસાદ થયો. વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા, થાંભલાઓ પણ તૂટી પડ્યા હતા. દિવસભરના મહત્વના કામકાજ ખોરવાયા હતા. સુબીર, આહવા, વઘઈ અને સાપુતારા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર વૃક્ષો તૂટી પડ્યા હતા. કલાકો સુધી વાહન વ્યવહાર બંધ થયો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇકથી ભાવનગરના શહીદ પરિવારને મોટી રાહત મળી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પિતા-પુત્રના પરિવારજનોએ આ કાર્યવાહીને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી છે. તો પહેલગામમાં આતંકવાદી હુમલામાં મોત ભેટેલા
સુરતના મૃતક શૈલેષ કડથિયાના પત્ની શીતલબેને કહ્યું કે આતંકીઓના ઠેકાણા પર હુમલાથી સરકારે બદલો લેવાની લાગણી વ્યક્ત કરતા મૃતકના પત્નીએ કહ્યું કે મારા પતિના આત્માને શાંતિ મળશે. મૃતક યતીશ પરમારના પત્ની કાજલબેન પરમારે કહ્યું કે તેમને દેશના પીએમ અને ભારતીય સેના પર ગર્વ છે. આ કાર્યવાહીથી તેમના પરિવારજનોના આત્માને શાંતિ મળશે. મૃતક સ્મિત પરમારના કઝિન અભિષેક પરમાર અને સાવન પરમારે પણ ભારતીય સેનાની કાર્યવાહીને આવકારી છે. પાલેજ જીઆઈડીસી સ્થિત જેટકો સબસ્ટેશનમાંથી થયેલી વાયર ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. સબસ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી ₹1.17 લાખની કિંમતના 700 કિલો એલ્યુમિનિયમ કંડક્ટર વાયરની ચોરી થઈ હતી. પોલીસે પીઆઈ કે.આર. વ્યાસના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે ટાટા પિકઅપ સાથે ખાલિદ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભુરિયો યાકુબ જરખા અને ઇસહાક ઇસ્માઇલ શકલાને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ અને પિકઅપ ગાડી મળી કુલ ₹3.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઇરફાન ઉર્ફે લાલી, સલમાન ભોભા અને અંકિત ઉર્ફે અકી નામના 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયા છે. મોરબી સિરામિક એસોસિએશને વિટ્રિફાઈડ ટાઇલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે ₹2નો વધારો કર્યો છે. આ ભાવ વધારો 1 મે 2025થી અમલમાં આવ્યો છે. એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાની આગેવાનીમાં મોરબી રાજકોટ હાઈવે પર આવેલા ઉમા સંસ્કાર ધામ ખાતે મીટિંગ યોજાઈ હતી. આ નિર્ણયના અમલીકરણ માટે એસોસિએશનના હોલમાં બીજી મીટિંગ યોજાઈ હતી. તેમાં 110 ઉદ્યોગકારોએ ભાવ વધારાના નિર્ણયનું પાલન કરવાના શપથ લીધા હતા. ઉદ્યોગકારોએ 600x600 અને 1200x1200ના વિટ્રિફાઈડ જીવીટી ટાઇલ્સ નક્કી કરેલા ભાવથી નીચે ન વેચવાનું નક્કી કર્યું છે. નવસારી વિજલપોરના શ્યામનગરમાં વાવાઝોડા સાથે વરસાદના કારણે એક દુઃખદ ઘટના બની છે. 75 વર્ષીય સોમનાથ શિંપીના ઘરના પતરા ભારે વાવાઝોડાના કારણે તૂટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં વૃદ્ધના માથા અને પગના ભાગે ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ વાવાઝોડાથી થયેલી આ દુર્ઘટનાને પગલે સરકાર પાસે આર્થિક સહાય માંગી છે. એ જ વાવાઝોડામાં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પણ અકસ્માત થયો હતો. યુનિવર્સિટીના ફોરેસ્ટ વિભાગના એસોસિએટ પ્રોફેસર જયેશ પાઠક કેમ્પસમાંથી સુરક્ષિત સ્થળે જતા હતા. તે દરમિયાન અચાનક એક ઝાડની ડાળખી તૂટીને તેમની પીઠ પર પડી હતી. આ અકસ્માતમાં તેમની પીઠમાં ફ્રેક્ચર થયું છે.